કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલ પાંજરાપોળમાં જૈન મુનિ સુરચંદ્ર વિજયજીની ઉપજયપ્રદ પ્રધાન નિમિત્તે પાંજરાપોળના પશુઓને શાકભાજી અને ફ્રૂટની મેજબાની કરવામાં આવી હતી, જેમાં સુરતના ભક્તો દ્વારા શાકભાજી ફ્રૂટની રંગોળી કરી પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો હતો। દાતા દ્વારા અંદાજિત 6500 કિલો જેટલા શાકભાજી ફ્રૂટ અબોલ પશુઓને પીરસવામાં આવ્યા હતા, જેની પશુઓએ મેજબાની માણી હતી। મનુષ્યની સાથે પશુઓ પણ શાકભાજી અને ફ્રૂટનો સ્વાદ માણેના ઉમદા હેતુ સાથે પાંજરાપોળ ખાતે 2100 જેટલા પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો હતો। અમે અહીંયા આગળ દિલીપ પરેશ અશોકચંદ પાંજરાપોળ મિયાગામ કરજણ મુકામે અત્યારે છે। પન્યાશ્રી સુરચંદ્ર વિજયજી મહારાજ સાહેબને ઉપાધ્યાય પદ પ્રદાન દિન નિમિત્તે આજે પાંજરાપોળની અંદર અંદાજ 6500 કિલો એમાં દૂધી, ટામેટાં, કોબીજ, મેથી, તરબૂચ, સફરજન, જમરૂખ, ટેટી, પપૈયા, પાકા કેળા, મકઈ, મગ, ચણા, ગોળ, લાપસી આ બધી સામગ્રીને અમે ભેગી કરીને ગુજરાતીમાં આપણે રંગોળી કહીએ, મારવાડમાં આને માંડલા કહીએ। આ માંડલા આજે અહીંયા આગળ બનાવવામાં આવ્યા છે। આ બનાવવા માટે સ્પેશિયલ સુરતથી અને અમદાવાદથી ભાઈઓ બહેનો આ પધાર્યા છે। તેઓ માટે પણ પહેલીવાર છે અને ગુજરાતમાં આ પહેલીવાર થઈ રહ્યું છે। એટલે અત્યારે અહીંયા આગળ ગાયો આવશે અને આ માંડલાની અંદરથી પોતાને જે ઈચ્છા હશે એ પ્રમાણે આરોગશે। એ પ્રમાણેનો આ કોન્સેપ્ટ ગુજરાતમાં પહેલીવાર છે અને એમાં પણ આપણા કરજણ મિયાગામની પાંજરાપોળમાં આ પહેલીવાર થવા જઈ રહ્યો છે અને એના અમે સાક્ષી છે, એનો અમે ખૂબ આનંદ છે। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।